નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજીથી ખંભાત જતી એસટી બસના ચાલકે બસને રોંગ સાઈડે દોડાવતા બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા અને બસ એક હોટલના સ્ટોપેજ ભૂલી જતા પરત વાળીને રોંગ સાઈડથી હોટલ પર પહોંચવાનો પ્રયાસ કરતા બસમાં સવાર મુસાફરોને બસના ડ્રાઈવર કંડક્ટર વચ્ચે તું મેમે થઈ હતી ને રોંગ સાઈડમાં બસ ચલાવવા બાબતે પણ મુસાફરોએ વિરોધ કરી બસમાં સવાર અંબાજીના અરકન દવે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને તેમની ફરિયાદો નોંધપોથીમાં લખી એસટી વિભાગમાં આ બનેલી ઘટના બાબતે પોતાની ઉગ્ર રજૂઆતો કરી હતી અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. જોકે આ સમગ્ર ઘટના મામલે આજે અંબાજી પરત પહોંચેલા એસટી બસના કંડક્ટરે ખુલાસો કર્યો હતો કે એસટી નિગમ દ્વારા હાઈવે માર્ગ પરની કેટલીક હોટલમાં બસ ઉભી રાખવા કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડરિંગ કરેલા છે ને જો ત્યાં બસ ઉભી ન રહે તો ₹180 નો દંડ બસ ચાલકે ભોગવવો પડે છે. સાથે બસ ઉભી ન રાખવા માટે પણ લેખિત ખુલાસા કરવા પડતા હોય છે. તેને લઈ ડ્રાઈવર શરતચૂકથી હોટલ ભૂલી ગયેલા. બસ ચાલકે આગળ જ્યાં ડાયવર્ઝન મળે ત્યાં બસને પરત વાળી આ હોટલ ઉપર લઈ ગયા હતા તેમ એસટી બસના અલ્પેશ વૈદ બસ કંડક્ટરે જણાવ્યું હતું.